કેવી ગળી લાગશે? હા તમને ને, તમને તો ગળી જ લાગે ને. આ શું વાવ્યું છે કાકા? ભીંડો. ભીંડો અત્યારમાં? સોળી જાણ પામ ક્યારે હલે આમ બકલ વાજ્યું કાંઈ હાલે. અમને આ વરસાદ થાય ત્યાં પહેલા થઈ જાય કે હમણાં થઈ જાય એમ? અરે આ વાવણી પહેલા મોડી મોડી આવવા મને શીંગું ધીમે 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 થોડી દઈ શાક મળશે ઉતરવું. હમણાં ઓલે પ્રતાપભાઈ રહ્યો ત્યાં હાવ 4 એકર હતા. હા મેં ને પણ હા 4 હાવજ હતા એકરે. હા તો તમે શું કરતા હતા હાવજ આવ્યા તે? અરે હું જોઈએ ત્યાં ઉભા આમ જતા હતા ભાઈ કયો આવડો ત્યાં તો ભાઈ ગયા વિડીયો ઉતારવાનું કીધું તો એ મારું વિડીયો વધશે છે. 4 હાવજ ધારે ઉતર્યા ધીમે 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 પછી ખેતરમાં ગયા દિયા હું આમને ટાઢો પર થાય એટલે ભાઈ આવે એની પાસે. આજ હોતો તો વિડીયો ઉતારો તો બધા કહેતો આગેથી ઉતરે ને પણ પાસે થોડું થાય. મારી પાસે છે વિડીયો, અહીંયા આપણે કાંઠા ગુનાનો વિડીયો છે. હા કાંઠા ગુનાનો વિડીયો છે મારી પાસે. હા હાલો હાલો બગીચામાં જાય ધીમે ધીમે. હાલો ભાઈ જો આ વાડી કાંઠા ગુનાનો ઢાળ અને જો આ સિંહ હાલ્યો. આ સિંહ ઝૂમ કરો ઝૂમ 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 આ તો ફૂલ ઝૂમ થઈ ગયું. શંભુભાઈ વાડીએ પહોંચ્યો છે ભાઈ. શંભુભાઈ દરબાર. હલો મિત્રો, તો હવે જો આપણે બગીચામાં આવી ગયા છીએ અને જલપાન ને ભૂમિ હિતુપાન અમારા કટુપાન એ તો આવી ગયા હતા. એ જો આ બગીચામાં જો આ રીતની કેરી છે દેખાઈશ. આ કેરી છે કારણ કે આવરણ આખેલો ઓછું છે અને કોળે સડી ગયા એટલે કેરી ક્યાંક ક્યાંક દેખાય છે. અમુક અમુક આંબામાં છે. આ જો અમારા આંબા છે. હું તમને કહેતી હતી કે બગીચો દેખાડીશ તમને. બગીચો દેખાડવો આવે છે ફૂલ, પણ આ વખતે છે ને કોળમાં ચડી ગયા ને આંબા તો કેરીઓ કઈ આવી નથી. તો એ આવી છે થોડી ઘણી હું દેખાડું છું. તો જો બ્લોકમાં આ આંબો જો કેવો ભર્યો છે, ખવડીઓ છે પણ કેરી કેટલી બધી છે. એટલે મારા ઘેર મને પૂછે છે તમને ખબર છે કે તમારા આંબા ક્યાંથી છે એમ. નથી ખબર એટલે મને દેખાડે છે. એ તો તોડતો નહીં. ના ના જો એ તો ભાઈ હાવ નીચા નીચા આંબા છે અને અમારા ભૂમિ ને એ તો બધા આમ તોડીને ને એ રીતની કેરી પણ આખેરે કેરી દે જો જો તોડી નથી ને એ તું હે છોકરા હોય ને તોય કેરી તોડી લે. જો એવી કેરી એક તોડું એ બેન એમ ન કે ને પડી જાય. એ કઈ આ છે કઈ ઓલા એ તો ભાઈ અંદો કવડી મોટી છે અંદો. હા હાથમાં નથી આવતી. રેવા દે આપણા હાથમાં નથી. એક તોડી લઉં. ના ના એ તોડાય નહીં બેટા. આનું ફળ જોવો તમે. આવી આવી હાથ મોળી ફળ જોવો તમે મિત્રો છે ને પણ તોડવાનું તોડતે નથી. એલા જાણી અમારા નાના ભાઈ છે ને એ સડ્યા છે. હવે આંખ ગોતે છે કે જો મળી જાય તો. જોજે હો પગ પગ લપસે નહીં ભાઈ. જોજે ન્યા ન્યા પગ નો દેતો. તો ઉપર સાઈડ બસ હવે બહુ નહીં. આ હળી ગયેલા લાગે થડિયા બધા. હવે ઉભો રહેજે. એ તો આ બાજુ આવી જા બેટા. હા આવવા જા. જો આવી સરસ. આ ગોતે છે આ ગોતે છે. એ કે હેઠી પડ્યું હોય ને ઓલા જનાવરે ખાધેલી એ કે હું લઈ લઉં. એ ગોતે છે ને અમારી દીદી જોવો કેમ છે દીદી. આ તૈયાર ઉપર કેવી મજા આવે. હા તૈયાર ઉપર તો મજા જ આવે ને. જો અમારા મોટા નાના ભાઈ છે ક્યાં ઠેઠ ચડ્યો. જો હા કેટલું મોટું ઝાડ છે.
આંબો કલમ કેસર ઓ ભાઈ તું રહેવા દે ભાઈ ના ના તું રહેવા જ દે ઈ. કેરી વેડે છે જો આવી જાય તો રાખજો ઓલી ખેરા મેં એક વાર નાખી તો આંખ ઉપર નાખી હતી હે ઓલી ખેરા હું તો પાકો ઉપર છે પણ પોરમાં આંબે સીડા આંબા પપ્પા હા આંબે સીડા હા અને સીધું નાખી દાદા પકડતા હતા સુકાઈ ગંદા આંખે આવી શકી કેરી હા તો આવે જ ને એને કાંઈક લાલ થઈ ગઈ તો નાખી દાદા કે હવે આપણીથી નહીં થાય હવે જો જો આ હાંખું છે બધી અડે ને તાય આવી જાય છે કારણ કે એ પાક ઉપર આવી ગયો હોય દાણો પડેલો હોય ને એ હાંક હોય ઉડાને ખાધેલી હોય જો એ હેઠે જઈ અને ગોતે છે ક્યાં છે એમ અને કેરી ન્યાદમાં કાંટા ખોય આપણે ગુંઢિયાળા છીએ નહીં હા સમજો કેરી આવતા વરીએ ખાવું ડબલ દેખાય છે ને મિત્રો નહીં આગળ આને નીકળ્યા જો આ વેડો લઈ નાનો ભાઈ હારે છે અને પાડી દે છે મોટો ભાઈ નથી કરે અને જો આ તમને દેખાય ને બધી કેરી જો આ તો આખી કલમ ભરી છે નકરી કેરી કેરી અને અમારી દીદી છે ને એ જો એ નાટક શું કરશો હે આવું વિચાર્યું તો એ તો દીદી ત્યાં હે હાલો મિત્રો તો હવે આપણે બગીચાની સફર કરી છે પૂરી અને કેરી બેરી જે જોતી હતી આપણે લઈ લીધી છે ઉપર પાડીને જે નીચે પડી હતી જે હતી જે જોતી હતી આપણે લઈ લીધી છે અને હવે આપણે મારા મોટા બાપાને ને એને મળી અને હવે આપણે અહીંથી જવાનું છે સીધું ગારિયાધાર તે બ્લોકમાં બન્યા રહેજો મિત્રો હજી ઘણું બધું બાકી છે જે વાડીની અંદર જોવા લાયક હતું એ મેં તમને બતાવ્યું છે ને અમુક વસ્તુ બાકી રહેતી હોય તે હું તમને બતાવી દઉં છું ને બ્લોગ કેવો લાગ્યો તે લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરીને મિત્રો જણાવો નવા હોય એ સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઇક કરજો અને શેર કરજો મિત્રો વધારેમાં વધારે લોકો સુધી પહોંચે તો એ માટે તમે શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં અને સાથ સહકાર મિત્રો આપજો અને બ્લોકમાં બન્યા રહેજો તો હવે આપણે જઈએ છીએ મારા કાકા અને મારા મોટા બાપા ને એ બધા ઝૂંપડે બેઠા છે મારા યોગેશભાઈ ને તો ત્યાં જઈએ છીએ બરાબર આપણે બગીચામાંથી હવે નીકળી અને ત્યાં પહોંચીએ તો હવે આપણે ચા પાણી પીવા આવ્યા છીએ મારા મોટા બાપાના ઘરે તો હું તમને મારા મોટા બાપાને મળાવું તો આ છે મારા મોટા બાપાનું ઝૂંપડું અને બધા વાડીઓમાં જ રહે છે કારણ કે ગામમાં તો કોઈ ન જાય આ છે મારા મોટા બાપા કેમ છે મોટા બાપુ અમને અમને બાપા બહુ સારું છે હો ભાઈ એમ ને હા અમને બહુ સારું છે જો આ છે બધી ભેહું અને વાડીમાં તો બધું એવું હોય તો આ છે ઝૂંપડું અને આ જલપા અને ભૂમિ બે બેઠા છે અને આ નીણ ને હકેલો કરી નાખ્યો છે હાલો જો ઝૂંપડે બેઠા છીએ અમે ચા પીવા બે પલ્લી ગઈશું આખી અમારી સિટી જોવા કેરી જોઈ નહોતી ને આંબામાં જઈએ એ અમને અમારી સિટી એમાં જોઈ હું જુઓ સિટીમાં રહીએ ને આપણે દેહમાં આવીએ ને ગામડામાં એટલે આમ નવીન લાગે જો આવું છે મારા મોટા બાપાનું ઝૂંપડો અને આ છે મારી મોટીમાં જો સા બનાવ્યો છે અને વાડીઓમાં તો ભાઈ આવું હોય અને વાડીઓ વાળાને ખબર હોય કે વાડીએ કેવું હોય એ બધું તો મારે મોટમાં મારા મોટા બાપાને જો આ ફ્રીજ રાખે છે વાડીએ ઠંડુ પાણી આ ઉનાળાની તમને ખબર ને કારણ કે તાપમાનનો વધારો દિવસે ને દિવસે વધતો જાય એટલે પાણી અને વાડીઓ વાળા તો શું છે આમ એ બાબતે વાંધો ન હોય ઠંડુ વાતાવરણ હોય એટલે તો હાલો મિત્રો હવે ચા પીવા ચાનો સમય થઈ ગયો છે ને આપણે પીશું ચા રામ સાગર કરવાનું છે અને પછી દાદાની આરે ભજનમાં બેસી જવું છે તમે ન બેહો મોટમાં મોટા
અમારો બસ લમટમાં બસ 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 તો હાલો મિત્રો ચા પીવા. જો હવે આપણે ચાની શરૂઆત કરી છે. હાલો તો હવે મિત્રો આપણે નીકળીએ છીએ વાડીએથી. જવાનું છે હવે આપણે ઘરે, એટલે કે ગારિયાધાર. અને વાડીનો આનંદ તમને કેવો લાગ્યો એ પણ જણાવજો મિત્રો. તો હવે આપણે અહીંથી લેવાની છે વિદાય, ને આપણી ગાડી તૈયાર થઈ ગઈ છે. અને અમારા કાકા અને અમારા યોગેશભાઈ બે બેઠા છે. હાલો કાકા, તો હવે અમે નીકળીએ છીએ. હાલો યોગેશભાઈ. હા હાલો, તો હવે ધીમે ધીમે અમે ઘર બાજુ કપાવીએ. એ વાડી આપણે આવી ગયા છીએ અને સાંજ થઈ ગઈ છે અને દી આથમી ગયો છે અને મોડું પણ થઈ ગયું છે. અને આપણે આમે મોડું થાય છે, પણ છતાંય તમને બતાવી દઉં. રસ્તામાં એ આવે છે રોપા અમારે, એટલે તમને બતાવી દઉં. તો પાણી છે ને એટલે થોડીક તકલીફ તો રહેવાની છે. તો જો આવી રીતે છે. અને આ જલપાજો અંદર ગઈ છે. આ રીતના જો આ આગળના રોપા હતા ને એ તો બધા શું છે, પાણી ન મળે એટલે બળી જાય. ને આમાં તો બહુ ખાસ ધ્યાન રાખવું પડે. તો આ બધા રોપા પાછા અમુક થઈ ગયા છે અને આ બધા બળી ગયા છે. મોટી મોટી આ છે 10-10 ફૂટ 12-12 ફૂટની કલમ છે. આ થઈ ગઈ છે, પણ થોડુંક પાણી કેવરાયું એટલે આ સાઈડના બધા રોપા બળી ગયા છે. આ અમારા જેઠના અને અમારા કાકાની બેની હૈયારી છે. અને આ વખતે ચોમાસામાં આનું વિતરણ કરી દેવાનું છે. તો જે કોઈને લેવું હોય તેનું અમે એડ્રેસ આમાં નાખશું, એમાં તમે કોન્ટેક્ટ કરજો. આ ચોમાસામાં આ કલમનું વિતરણ થશે. 10 થી 12 ફૂટની છે, એથી વધારે હશે. એટલે આમાં તો શું છે મિત્રો કે રોપા પ્રમાણે, રોપાની હાઈટ પ્રમાણે ને એ પ્રમાણે એનો ભાવ હોય, બરાબર છે. તો એને તમને કોન્ટેક નંબર પણ તમને બ્લોગમાં આપી દેવાના છીએ. અને આ નર્સરી છે એની અંદર તમને બધી કેસર કલમના જ રોપા મળશે. તો મિત્રો કોન્ટેક પણ કરજો. અને તો હવે આપણે નીકળીએ છીએ. હું તમને કોન્ટેક નંબર પણ આપી દઉં છું. એનું બેનર મારેલું છે, બરાબર છે, એ તમને બતાવી દઉં. તો બ્લોકમાં બન્યા રહેજો. હાલો મિત્રો, તો જો આ છે એના કોન્ટેક નંબર, આ નંબર છે, આ એડ્રેસ છે. અને આ તમે ઠવ્વીથી આગળ નીકળો એટલે જે કાંઠા ઘોડાનો ઢાળ આવે ને ત્યાં પહેલાં આ વાડી આપણે આવી જાય છે. અને અહીંયા રૂબરૂ પણ સંપર્ક કરી લેજો. અને આ કોન્ટેક નંબર છે, કોન્ટેક કરીને તમે પણ મુલાકાત લઈ શકો છો. તો આ છે એનો કોન્ટેક નંબર.